હવે સેકન્ડ છે આપણે ડોટ્સ ઉપર ફોકસ કરશું. અડધા ડોટ્સ આવી રીતના ફાસ્ટમાં ગમે એમ મૂકે છે, જોકે એવી રીતના નહીં મૂકવાનું. પ્રોપર ડોટ્સ મૂકવા માટે પોઈન્ટ કરવાનું અને ફરી કોન ઉપાડી લેવાનું. કોનને તમે આમ મૂકી દેશો તો પણ પ્રોપર ડોટ નહીં થાય, એટલે કોનમાં પ્રેસ કરી ઉપાડી લેવાનું. એક પ્રોપર ડોટ થવા પણ કમ્પલસરી છે. એ નહીં થાય તો પણ એનાથી તમારે મહેંદીનો લુક સારો ના આવે. આમાં પણ નાના ડોટ્સ પરફેક્ટ થવા જોઈએ, મોટા ડોટ્સ પરફેક્ટ થવા જોઈએ. એટલે જેટલું સ્લો કરશો એટલું જ કામ ફિનિશિંગ અને પ્રોપર થશે. મહેંદી ક્લાસીસ તમે ગમે ત્યાં જોઈન કરો, કાં તો ગમે યુટ્યુબ પરથી કાં તો ગમે ત્યાંથી તમે શીખો તો બી આ બધી ડિઝાઇન્સ પેન્સિલથી નહીં કરવાની. પ્રેક્ટિસ કરો છો તો હંમેશા સ્ટાર્ટિંગ પોઈન્ટથી જ કરો. પહેલેથી તમે પેન્સિલની ગ્રીપ આપશો તો તમને પોઈન્ટથી કરવામાં વાર લાગશે. એના કરતાં સારું બેટર એ જ છે કે તમે લોકો પોઈન્ટથી જ ડાયરેક્ટ પ્રેક્ટિસ કરો. આવી રીતના પણ સર્કલ્સમાં થાય, એટલે સર્કલ્સ કરવામાં પણ ધ્યાન રાખવાનું. એકદમ રાઉન્ડ સર્કલ્સ થઈ ગયા. હવે આપણે આવશું સ્ક્વેર. એકદમ ચારે લાઈન સ્ટ્રેટ અને બરાબર જ આવશે તો તમારું સ્ક્વેર પરફેક્ટ થશે. બધા એમ જ કરકરિયા છે. બધાય આવી રીતના આમ ચાલુ કરવા માટે ડાયરેક્ટ આમ કરે તો એવું નહીં કરવાનું, કેમ કે એનાથી એકદમ પ્રોપર ના થાય, જાડું પતલું થાય. તો એના માટે એક ટ્રીક છે. પહેલાં પ્રોપર 4 લાઈન કરી લેવાની, 1 2 3 4. હવે જે વચ્ચેની લાઈન છે એ બેને આપણે કોનથી ભરી દઈશું. તો જો ફિનિશિંગ આનું ફિનિશિંગ જોવો અને તમે આનું ફિનિશિંગ જોવો, તો હંમેશા આ જ ટ્રીક યુઝ કરવાની. તમને જેમ અહીંયા કીધું કે એવી જ રીતે આ 2 કોર્નર જોઈને પરફેક્ટ ચેન્જ કરવાનું. આ પહેલી જ લાઈન તમારી પ્રોપર નહીં થાય તો છેલ્લે લગી બધું જ ખરાબ થાય. ફર્સ્ટ ટાઈમ જ જોઈને જેમ બને પ્રોપર જ લાઈન રોજ ફિનિશિંગ આવશે. જાડી પતલી લાઈન કરશો તો પણ ફિનિશિંગ સારું. જાડી કરો તો પ્રોપર જાડી કરો, પતલી કરો તો પ્રોપર. સ્કેચમાં પણ ધ્યાન
લેસન સારું રહેશે. નકર આવી રીતે ધારો કે એના અપોઝિટ સાઈડથી આપણે બહુ પતલાઈ નહીં અને બહુ જાડાઈ નહીં, મીડિયમ સાઈઝના ચેક્સ ચર્ચા પણ બહુ બધી જોઈએ છે. જો હવે આવા તો મારી મિસ્ટેક તમને જે તમે નોટિસ કરી લો આ મારી શું મિસ્ટેક છે તો કમેન્ટમાં કહેજો. સરખું પ્રોપર થતા હશે તો તમને મારી મિસ્ટેક દેખાય છે તો કમેન્ટમાં. આમાં એક ભૂલના લીધે આખું ચેક છોડ્યું હતું જે મેં તમને કીધું હતું. હવે મને કોમેન્ટમાં જરૂર કે જે મારી ભૂલ. હવે આપણે આગળ વધશું. આગળ સેમ આવી જ રીતે જે આ કરકરિયું કરાવ્યું હતું ને એ જ કરકરિયા ટેક્સ કહેવાય. હિસાબ એકદમ જીરાને આછા. મે બી લગભગ ઘણા બધાને ચેક્સ કરવામાં પણ બહુ બધી પ્રોબ્લેમ્સ આવતી હશે તો મને કોમેન્ટ કરજો તો હું પ્રોપર એક એક ચેક્સનું સરખી રીતે ટ્યુટોરિયલ્સ પણ તમને સમજાવીશ. ક્લાસ કમ્પ્લીટ થયો છે તો સેકન્ડ ક્લાસ જોવા માટે જરૂર મારી સાથે કન્ટિન્યુ રહેજો. તો મને કહેજો તમને લાઇનિંગમાં ને બધામાં સમજાવવાનું ના સમજાવવાનું એ જરૂર કોમેન્ટ કરજો. સેકન્ડ ક્લાસ કાલ આવી જશે તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.